Radio City Joke Studio. નમસ્કાર, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે મારા વાલા ગુજરાતીઓ. શનિવાર ફરીવાર બન્યો છે ફનીવાર કિશોર કાકા સાથે. અને શું વાત છે કાકા, આજે કાકી પણ પહેલેથી જ આવી ગયા છે. કેમ છો કાકી? ઓલ વેલ? ભાઈ તું બહુ ખબર અંતર પૂછે છે, દવાખાને બેઠો છે. બે માણસ કેમ છો તો પૂછે કે નહીં યાર? જોખમ લેવું હોય તો પૂછી જો, એ ઇંગ્લિશમાં જવાબ આપશે. કેમ ઇંગ્લિશમાં? અમે છે ને બે જણે એવું નક્કી કર્યું છે કે 15મી ઓગસ્ટ સુધી એ અંગ્રેજ જેવું કરશે અને હું હિન્દુસ્તાની જેવું કરીશ, અને મારે 15મીએ એનાથી આઝાદી લેવાની, પણ બધું અહિંસાના સ્વરૂપમાં. તમે લોકો તો ખરી ગેમ રમો છો લા. Hi Viceroy. કોને વાઇસરોય કહે છે? You. બે અંગ્રેજ વાઇસરોય તમારામાં હોય, અમારામાં તો બહુ તો નળમાં વાઇસર હોય. Yeah. Take this. Your PhD. તમે પીએચડી કર્યું કાકા? ખબર નહીં ભાઈ, આ શું કહેવા માંગે. વોટ પીએચડી ભાઈ, વોટ પીએચડી? PhD એટલે પાયજામા હોલ્ડિંગ ડિવાઇસ. પાયજામા હોલ્ડિંગ ડિવાઇસ? નાડું બતાડે છે, પાયજામા હોલ્ડિંગ ડિવાઇસ. એવું છે ને યાર, મગજ જાય કે નહીં આમાં? આ તો કેવું આપણું અહિંસાનું પકડી રાખ્યું છે ને, એટલે બાકી તો હમણાં ઢીક માર દો એને. Viceroy. ક્યાં હે? आप रुकिए, हम अभी आता है. આતા હે? તારું નામ સુરેશભાઈ છે? તું મૂકનેલા સોંગ મૂકને, આજે આવું ચાલ્યા જ કરવાનું. મજા આવશે. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને એવી ગેમ રમી રહ્યા છે કે જેમાં કાકી અંગ્રેજ બન્યા છે અને કાકા હિન્દુસ્તાની, અને કાકાએ 15મી ઓગસ્ટ સુધી આઝાદી લેવાની છે. ક્યાં બાત હે? અહિંસાથી આઝાદી લેવાની છે પાછી. Viceroy. ક્યાં હે? Lord Mount Abu आ गए. બે માઉન્ટ આબુ નહીં લે, માઉન્ટ બેટન હતા. તું એ આબુ હિલ સ્ટેશન છે, તારો ઇતિહાસ સુધારો બોન. ओके, तुम कभी विदेश गई है? ગઈ હે? હું તારી ફોઈ છું લે? નહીં ગયા હે. तुम्हारा कंट्री बहुत गरीब है. કેમ તારો બાંધેલો લોટ કોઈ લઈ લીધો? तुमको तो इंग्लिश भी नहीं आता है. એસા નહીં હે ભાઈ, ડબલ એમએ કિયા હે. એટલે તમે ડબલ એમએ કર્યું છે? એ તો પહેલું બરાબર નતું થયું ને. अभण आदमी है तुम, हमको तुम्हारा शर्म आता है. હવે ત્યાં બહુ કરી. હા, ગઈકાલે કૂતરાને લાઈટો લગાડતી હતી તું. કૂતરાને લાઈટો? હા, મેં કીધું કૂતરાને લાઈટો લગાડાય તો મને કે મોહલ્લામાં એવું લાગે ને કે આપણે બાઇક લીધી છે. વગાડને તો સોંગ વગાડને. only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને એવી ગેમ રમી રહ્યા છે કે જેમાં કાકી અંગ્રેજ બન્યા છે અને કાકા હિન્દુસ્તાની, અને કાકાએ 15મી ઓગસ્ટ સુધી આઝાદી લેવાની છે. ક્યાં બાત હે? અહિંસાથી આઝાદી લેવાની છે પાછી. એટલે તમે લોકો ઘરે પણ આ રીતે જ રહો છો? હા યાર, દાળ ભાત શાક રોટલી આ ચમચી કાંટાથી કઈ રીતે ખવાય યાર? પાછી ટીશ્યુ પેપર માંગે છે હવારની ક્રિયાઓમાં. 2 વાર તો મેં ન્યૂઝપેપર આપી દીધું. પછી મને શું ખબર, છપાઈ ગઈ હશે ખબરો બધી. એ અંગ્રેજ બની છે ને એટલે કોઈ પણ રીતે હું નહીં છોડું. Viceroy. ક્યાં હે? इधर जलियांवाला बाग है. इधर जलियांवाला बाग नहीं है, जलाई जवा एवा बाग है. पुलिस आंटा मारती है. तुम्हारी पुलिस कुछ भी नहीं है. हमारी पुलिस 5 मिनट में जुल्म कबूल करवा सकती है. भाई हमारी पुलिस जो जुल्म नहीं भी किया हो ना वो भी कबूल करवा देती है. સાંભળો. ઓકે, હું આમ માથા પર આમ હેટ મૂકું છું ને તો ખરેખર અંગ્રેજ જેવી લાગુ છું ને? તું માથે પંખો મૂકે તો હેલિકોપ્ટર જેવી લાગે છે. હટ. only on Radio City Joke Studio.
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને એવી ગેમ રમી રહ્યા છે કે જેમાં કાકી અંગ્રેજ બન્યા છે અને કાકા હિન્દુસ્તાની, અને કાકાએ 15મી ઓગસ્ટ સુધી આઝાદી લેવાની છે. ક્યાં બાત હે. અહિંસાથી આઝાદી લેવાની છે પાછી. वाइसरॉय, ક્યાં હે? आप लोग हिंदुस्तानी है, हम अंग्रेज है, आपको हमारी इज्जत करनी है. ઇજ્જત શું કામ? તારા પર ફૂલ ચડે છે? તમે છે ને હું મારું પોપટ કરો તો પછી અંગ્રેજ વાળી ફિલિંગ જ ના આવે. પણ તારે ફિલિંગ લાવવાની જ નથી. બુડથલ, હમણાં અમે રેસ્ટોરન્ટમાં ગયા, હા તમે 2 કોફી મંગાઈ, હા તો ગરમ ગરમ કોફી આવી, તમે પીતા હતા, 20 રૂપિયાની એક. તો આ એવું બોલી, શું બોલી તું? કે કોફી પી લો ગરમ ગરમ, કેમ કે ઠંડી થઈ જશે ને તો 60 રૂપિયાની થઈ જશે. એવું કેવું લા? એવું લખ્યું તું, કોલ્ડ કોફી 60 રૂપીસ. એટલે કોલ્ડ કોફી એટલે આખી અલગ આઈટમ આવે છે 60 રૂપિયાની. પછી અંગ્રેજ બનવાની. અંગ્રેજ તો હું બની જ શકું છું, ઓકે? તમને કઈ સમજ ના પડે. મને સમજ ના પડે, હું એવો માણસ છું? હું કઈ ભાતમાં કાથો નાખીને ખાઉં છું? છોડ ને યાર, પ્લે સમ સોંગ્સ. Bondian. રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. હું શું કહું છું, ઝીંગા? કોણ ઝીંગાલા? મને કહો છો. આ મિની વેકેશન ચાલુ થયું ને આજથી, તો તું કશે જઈ આવ ને ફરવા. ના ના, મારાથી ના નીકળાય કાકા. ઘરે પપ્પા મમ્મી એકલા હોય અને હું કેવું છે, હું સિંગલ ચાઇલ્ડ છું. સિંગલ છે? હા. તે તું બહાર નતો જતો રમવા? એ કાકા, ના, પણ તું સિંગલ જ રહે ને. કારણ છે કે નાનપણમાં તું પોતાના પપ્પાને જ મામા મામા કહીને બોલાવતો હતો. હું કરે પછી તારા બાપો? મેં કોઈ દિવસ મારા બાપાને મામા કઈ નથી બોલાવ્યા. અને તમે મને કહો છો ને, પણ તમે એક કામ કરો ને, કાકીને લઈને જાઓ ને આ મિની વેકેશનમાં. ના ભાઈ ના, ઘર જેવું એકે નહીં. કેમ? ઘર એક જ એવી જગ્યા છે કે જ્યાં તમને એક્ઝેક્ટ ખંજવાળ આવતી હોય ને ત્યાં તમે ખંજવાડી શકો. હાટ યાર, કેવા બેશરમ માણસ છો. બેશરમ છે ને? હું કે તારા બાપાને પપ્પી કરીને ભાગેલો? એ! સોંગ વગાડ, સોંગ વગાડ. Bondian. રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આજના પેપરમાં એક દાદાએ એમનો ફોટો છપાયો છે. હા, 90 વર્ષના દાદા છે અને એમને લગ્ન કરવા છે. છોકરીના ફોટા મંગાયા છે. લગાડજો એને ફોન, લગાડજો. આનો કોન્ફિડન્સ તો જોલા. સ્લીપર પહેર્યા હોય એટલે ચાલુ વરસાદમાં ઇલેક્ટ્રિક નો તાર ના પકડાય. શું છે ભાઈ, આશાવાદી? કોણ બોલે? મેં ગમે તે બોલું, આ પેપરમાં ફોટો તમે છપાયો? મારે છે ને લગ્ન કરવા છે, તો છોકરીઓના ફોટા ભેગા કરું છું. એટલે તમારે આ ઉંમરે લાકડા ભેગા કરવાના હોય? આવું ના બોલાય કાકા. મારે લગ્ન કરવા છે તો કરવા છે. એટલે આ ઉંમરે આવા વિચારોથી પણ એટેક આવે. દત્તક લેવાના બદલે બતક જેવા ફરો છો. મિસ્ટર, આઈ એમ ફિટ એન્ડ ફાઇન. હા, મેં જોયો તમારો પેપરમાં ફોટો. મોંમાં વેક્યુમ ક્લીનર નાખીને કોઈ ચૂસી કાઢ્યા હોય એવું તો શરીર છે તમારું. અને આ શું છે? આ કાળો કોટ, એના ઉપર કેસરી ફેંટો. યસ, બ્લેક કોટ, એના ઉપર ઓરેન્જ ફેટો. એટલે કોક સાપ માથે સંતરું લઈને જતું હોય એવું લાગે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ. હા, તો મૂકી દે છેલ્લા ચોમાસાના દેડકા. Bondian. રેડિયો નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, તમારી સાથે આટલી વાતો કરું છું ને તો મને એટલો તો ખ્યાલ આવી ગયો કે તમારું નાનપણ બહુ જ તોફાની હશે. બહુલા, મેં તો કેરોસીન છાંટીને લીલું ઝાડ હળગાઈ દેતો હતો. પપ્પાને ફેવિકોલ પીવડાવી દીધેલો એકવાર તો. ખીર સમજીને ચાટી ગયા. 51 કલાક મોં ચોંટી ગયેલું એમનું. અને આ પેલું લીમડાનું ઝાડ નહીં હોમું, એ તો મેં આખું ચડી જતો હતો. બે ચલો, એ તો કેટલું ઊંચું છે યાર. પણ મેં નાનો હતો ત્યારે ઝાડ પણ નાનું હતું ને. અચ્છા, એ બરાબર. મેં ગામડે જતો હતો ને તો એક જણની ઝૂંપડી હળગાઈને તાપણું કરેલું. બધા દોડીને બહાર આવી ગયેલા ઘરની. ગરમ થઈ ગયા પણ ઘર જતું રહ્યું એમ. લા બસ લા, તમારા કિસ્સા તો પતે જ નહીં ક્યારે. This is so awkward.
શું કહેવાય આમ ઓકવર્ડ. બસ તું ઇંગ્લિશ ના બોલ. આ ડબલું અક્ષર ફસાઈ જશે તો ગળું છોલાઈ જશે. શું? ડબલું અક્ષર આવે ને પેલું ત્રિશૂળ જેવું. અલા તમે કાકી સામે જ અહીંયા બોલો છો કે ઘરે પણ ચાલે છે તમારું? ભાઈ સ્પ્લિટ એસી જેવું જીવન છે આપણું. બહાર કકરાટ હોય પણ અંદર મશીન એકદમ શાંત કુલ. क्या बात है. स्टे ट्यून विद किशोर काका ओनली ऑन रेडियो सिटी 91.1. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. જવાનો ટાઈમ થયો છે પણ જતા જતા કાકી કંઈક પૂછવા માંગે છે. બોલો કાકી. એટલે હું એવું પૂછતી હતી કે એવી કઈ માછલી છે જે મતલબી હોય? કઈ માછલી છે જે મતલબ એ તો કેવી ખબર પડેલા? મને ક્યાંથી ખબર હોય? બોલ જોએ. કહું? સેલ્ફિશ. બે તું જાણેલી, હવે ઘેર જતી રહે ડાયરેક્ટ. ના ઓકે તમે બોલો. ના પણ બહુ સરસ હતું ખરેખર. હવે કોઈ બીજો સવાલ છે? છે ને. જો દુનિયામાં એવું કયું જાનવર છે જેના દાંત નથી? તારા દાદા આલી. મને એકવાર બચકું ભરેલું તો ગલી થઈ ગયેલી. ચાહો ને યાર. તો પછી શું કામ કોક છછુંદર દિવેલ પી ગયું એવું બોલ્યા કરે છે? સારું જવા દો. ઓકે, જો 15મી ઓગસ્ટ આવે છે, કંઈક કહેશો કાકા? બસ એટલું જ કે આ દેશને છે ને બહુ મહેનતથી આઝાદી મળી છે ને, એની વેલ્યુ મનમાં રાખજો. આ માત્ર એક રજા નથી જે તમારે ભોગવવાની છે. બહુ એવા માણસો શહીદ થયા છે જેનું નામ ઇતિહાસમાં નથી, પણ એ બધાને સલામ. બધા શહીદને કોટી વંદન અને આ દેશને પણ પ્રણામ. યસ, રેડિયો સિટી તરફથી આપ સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on Radio